હાલો મિત્રો, તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ 5 બંગલે અને 5 બંગલેથી તો આપણે જઈ રહ્યા છીએ 5 બંગલે અને આપણી ટીમ આપણી હારે છે અત્યારે. અને આપણે ત્યાં જઈને આપણા ભાવનગર રાજાનો છેલ્લો બંગલો કહેવાય ને, તો 5 બંગલા છેલ્લો બંગલો ભાવનગર રાજાનું છેલ્લું નેહડું ત્યાં હતું અને દરિયા કિનારે એ બંગલો બનાવેલો છે. આપણે ટીમ લઈને આપણે ત્યાં જઈ રહ્યા છીએ. હાલો મિત્રો, તો મળવી ત્યાં બંગલા રહીને. ઠંડુ વાતાવરણ છે હા ઉઠલાવ મિત્રો, અને આપણા વ્લોગમાં બન્યા રહેજો ઠેઠ લગી, કારણ કે હું આખું બંગલાનું આપણા વિડીયોમાં આવી જાય છે અને આપણા મિત્રો પણ પાછળ હાલી આવે છે. મિત્રો જો તમે ડેમ આવી ગયા છે અને આ બાજુ પણ છે અને આપણે પૂર આવી ગયો છે. આપણા મિત્રો અત્યારે આવી રહ્યા છે. મિત્રો તો બેઠાનો આધાર આવી ગયો છે. આપણે સાઈડમાં અને બધા ઘરે ફાઇનલી પહોંચી ગયા છે 5 બંગલે અને પડખે દરિયા કિનારો છે. તમને દરિયા કિનારો બતાતો છે અને આ છે 5 બંગલો ભાવનગર રાજાનો છેલ્લો બંગલો. તો કે 5 બંગલો આપણે તમને બંગલામાં જઈને બધા સીન તમને બતાવીશ મિત્રો, તો મારા વિડીયોમાં બન્યા રહો. તો મિત્ર જોવો આપણે બંગલે પહોંચી ગયા અને મારી હારે ભાઈ આવો બધા મિત્રો. જોરદાર બંગલો છે અને દરિયા કિનારે બંગલો છે મિત્ર. એટલે અહીંયા છે ને ઉનાળો છે, અત્યારે ગરમી છે ને હાઈ લેવલ ગરમી છે, પણ અહીંયા છે ને ઠામ કે નામની ગરમી છે અને ઠંડુ વાતાવરણ જ રહેશે, કારણ કે બંગલો એવી રીતે બનાવેલો છે ને ઠંડીનું વધારે રહે. દરિયો કિનારો છે તમે જુઓ, આ આપણી જૂની ધરોહર છે અને જૂનું છે પણ છે ને આ બધું ખંડેર થઈ ગયું છે, કારણ કે આ બધું પતી ગયું છે. આને જો રિકન્ડિશન કરીને સારું બનાવે તો મસ્ત ફરવાલાયક સ્થળ થાય એવું છે. આ તેની જગ્યા જુઓ અને આગળ આપણે તમને બધું બતાવું. જો આ જગ્યા છે અને આ જગ્યાએ છે ને સીધા દરિયા કિનારે તમે ઊભું રહેવાય ને એવી જગ્યા છે. ભાઈ આવો રાજા છે આ જગ્યાએ આમ પવન ખાવા બેસતા છે. તો મિત્રો આપણે છે ને પહેલા મળે વ્યવસ્થા અને તમને દરિયો બતાવ્યો, પણ કે રાજા છે ને ત્યાં બેસતા ને હવે આપણે ઉપર જવાનું છે. આ બધું ખંડેર થઈ ગયું છે અત્યારે, કારણ કે કોઈ જૂની વસ્તુ છે ને એમાં કોઈ ધ્યાન જ નથી દેતું અને બીજું નવું બનાવવા પડે છે. જો તમે અહીંથી પણ દરિયાનો નજારો તમને દેખાતો છે ફર્સ્ટ ક્લાસ, અને રાજા પણ અહીંયા આવતા છે. આ જગ્યા છે, અહીંથી રાજા ઊભા છે અને ફર્સ્ટ ક્લાસ સુધી જુઓ. આ બાંધકામ જુઓ, પહેલાંનું કેટલા વર્ષ જૂનું બાંધકામ છે અને ઉપર પણ સીડી છે.
આ બાજુ આ બધું પ્રિન્સી હોય ને અહીંથી છે તમને નીચે પણ લઈ જઈશું નીચે જોવા માટે તો આપણે ઉપર ગયા તે રીતે કેમ છે આ બંગલો એક નંબર છે તારે એક નંબર બંગલો છે અહીંથી પણ દરિયો દેખાય છે મિત્રો કારણ કે રાજાએ બંગલો એવી રીતે બનાવ્યો છે ને તે ચારે બધું દરિયો જ દેખાય ગમે એ બારીએ જાઓ તો એટલે બંગલો દેખાતો હોય અને આ જગ્યામાં રાજાને મજા જ આવતી છે કારણ કે આ જગ્યા જેવી છે ત્યારે મને પણ મજા આવે છે પાછળને પણ તો મિત્રો અત્યારે જો આ બધું ખંડેર થઈ ગયું છે આ જ્યારે સારું છે કે એક નંબર બંગલો છે અને જીવન બહુ સારી છે સાવ બંગલાની ડોસી જવાનું છે આજે તમે નજર દેખવાનો થોડા તો મિત્રો આપણે બંગલાના હાઉસ ટોપમાંથી પગી ગયા છીએ અને આ જો તમે બાલ્કની છે અને દરિયો પણ અહીંથી સરસ દેખાય છે ત્યારે બધો દરિયો છે પણ નીચે પણ અહીંથી બધી જગ્યાએ દેખાય અને આવા 4 સ્ટોપ છે ઉપરની જગ્યાએ તમે દેખાતો છે એક આ બાજુ છે એક પહેલી બાજુ અને એક સામે અને ચારે બાજુ આ બાલ્કની બનાવેલી છે અહીંથી રાજા કદાચ ઉપર ચડીને જોતા છે કે નજારો અને ઠંડો પવન ખાતા છે દરિયાનો આપણે નીચે જઈએ અને નીચે તમને બતાવીએ કેવી રીતે છે એમ આ દરવાજા છે તમને આથી નીચે દેખાતું છે કેટલું 5-6 માળ છે અત્યારે આપણે નીચે અત્યારે વ્યા જઈએ તો મિત્રો જો તમે આ પણ બીજી બાલ્કની છે અને આ છે ને લાકડાનું ફર્નિચર કરેલું છે તમને દેખાતું છે કેવું મસ્ત ફર્સ્ટ ક્લાસ લાકડાનું ફર્નિચર બનાવેલું છે અને અહીંથી આ મહેલનું મેન ગેટ છે ને એની માથે આપણે એક ગેટ માથે સીવી આ નીચેથી ચડવાનો રસ્તો છે આની સામે રાજા આવી ઊભા છે અને નજારો જોતા છે કોઈ આવે છે કે નથી આવતું હાલો તમે આમ રસ્તો બંધ છે અને પહેલાંના બાંગણા હોય કવડું મોટું બાથરૂમ નાવાનું સુધી જો પહેલા જમાનાનું બાથરૂમ છે મારે બનેલું નથી પણ બાથરૂમ એક નંબર બનાવેલું છે અને કવડું મોટું બાથરૂમ છે અને
મારે આરે વયો રસ્તો જતો બંગલો આવી રીતે બંગલામાંથી તે રસોડા બનાવેલા હોય. આ તો ખૂટિયા રસ્તા છે જ્યાં પણ થઈ ગયો. અહીંયા પણ રસ્તો છે પણ દેખાતો નથી. લેટ કરશો ને સામે સળિયા બહુ છે. એકલા સામા સીડીએ થતા એટલે આપણે નીકળીએ. કેવું જોરદાર બંગલો એટલે આપણે જમવાના રસ તૈયાર છે. દોડા છે આમાં તો કોણ રહેતું હોય ખબર. આપણે આમાં જઈને જોઈ શું છે. અને આ જગ્યા શું છે ખબર હોય તો પહેલા જમાનામાં છે ને ઠંડી જ્યારે પડતી હોય ને તેના માટે છે નીચે તાપ કરતા હોય ને ધોળો છે ને આ ઉપર જતો હોય. આપણે આમ વિડીયોમાં ને આમ પિક્ચરમાં જોતા હોય કે રૂમમાં તાપ થતો હોય. આ તેના માટે બનાવેલું છે. ઉપરની જગ્યા પણ છે. ના બીજું બાથરૂમ આવા નીચે બાથરૂમ પણ છે. મિત્રો તો અહીંયા પણ બાથરૂમ ઘણા બધા બનાવેલા છે. કારણ કે આ બધા બાથરૂમ છે ને મોટો કામ કરતા હોય તેના માટે બનાવેલા છે. તમને બતાવું બાથરૂમ જો આવી રીતે લાઈનમાં બાથરૂમ હશે બધા. આપણે હવે છે ને નીકળી જઈએ. જોવા તમે બધું એક બે ગેટ છે. સામો દરિયો છે. અને આ બીમ જોવો તમે મસ્ત ફર્સ્ટ ક્લાસ જગ્યા. અને આપણે નીકળી જવું છે હવે. અને બહુ આગળ છે. નીચે પણ જગ્યા છે અને નીચે પણ એક બનાવેલું છે. આપણે ત્યાં વયા જઈએ. આ જમીન નીચે બનાવેલું છે. આમાં લખેલું બખેલું તમને દેખાતું છે. નીચે જગ્યા તો આ જમીન નીચે બનાવેલું છે. આવ છેલ્લો માળ છે. અને દરિયો તો છે બધું બતાય એવું બધું લોકેશન બધું નાખેલું છે આ બંગલામાં. જોવામાં દર્શન ઠીક લાગે એવું પાછું મિત્ર ધ્યાન આ તો જગ્યા બનાવેલી છે પણ આપણે અંદર જવું નથી. કારણ કે આપણને થોડીક બીક લાગે. પણ આપણે લેટ કરીએ અને ફોન જોઈ લઈએ અંદર શું છે એમ. ગુપ્ત જગ્યા છે. તો મિત્ર શેરી છે ને પહોંચી ગયા છે દરિયા. અહીંથી પછી દરિયો કિનારો પસાર છે. અને આપણે આખી ટીમ આપણે હારી આવી છે અત્યારે. આપણે હારે અને બહુ મજા આવી. અને બંગલો એક નંબર બંગલો છે. ઘરે હશે તે બહુ મસ્ત બંગલો છે. અને તમને બંગલો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. અને બધા મિત્રો ફરવા આવજો. અને મારા વિડીયોમાં બન્યા રહેજો. અને મારા વિડીયો જોજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.